આજે આપણે બનાવીશું આમચૂરનો પાવડર. એકદમ સરસ સફેદ, ચોખ્ખું અને કોઈપણ જાતના કેમિકલ વગર. તો જે રાજાપુરી કેરી આવે છે એવી કેરી લઈ ધોઈ થોડીક વાર પાણીમાં પલાળી રાખી સાફ કરી એકદમ લૂછી અને એને છોલી નાખવાની છે. છોલ્યા પછી મેં અહીં છીણ કરી હતી, મોટી જાળીની છીણીથી એને છીણી નાખી છે. એને તમે વેફરની માફક ચિપ્સ પાડીને પણ સૂકવી શકો છો, પણ છોલ્યા વગર કરવાની નહીં, જેથી એકદમ સફેદ આમચૂરનો પાવડર થાય. એક કેરી થોડી પાકી હતી એટલે એને રવા દીધી છે. એકદમ કડક અને કાચી કેરીને આપણે છીણી લેવાની છે. છીણ અથવા ચિપ્સ કરી અને એને થાળીમાં રવા દેવાની છે. જ્યારે છીણી કરીએ ત્યારે એમાંથી પાણી નીકળે એને નિતારી દેવાનું છે. તો અહીં બધી જ કેરીનું પાણી નિતારી અને પછી છીણને સૂકવવાની છે, જેથી ઝડપથી સુકાઈ જાય. તો આ રીતે તમે જો છીણ પાડો તો નીચોવી અને બધું જ પાણી કાઢી નાખજો. અને જો વેફરના જેવી ચિપ્સ કરો તો એમાં પાણી કાઢવાની જરૂર નહીં પડે. તો આ છીણને મેં આ રીતે રાત્રે મૂકી દીધી છે અને સવારે થોડીક સુકાઈ ગયા પછી એને કપડામાં હોળી કરી લઈશું. મારે થોડુંક મોડું થયું સૂકવવામાં, જેથી કરીને એ કપડા ઉપર ચોંટી ગઈ હતી. છતાં પણ સુકાયા પછી એની મેતે જ ઉખડી જાય છે. તો આ રીતે 3 દિવસ પછી આપણે બધી જ કેરીના ટુકડા સુકાઈ ગયા છે અને અહીં એને મિક્સચરમાં પીસી લેવાના છે. મિક્સચર એકદમ કોરું રાખવાનું, સહેજ પણ ભેજ ના લાગે તેનું ધ્યાન રાખવાનું. હજુ આ પાવડર થોડોક દરદરો છે તો એને ઝીણો પીસી લેવાનો અને એકદમ ઝીણો પીસ્યા પછી એને આપણે કાચની એરટાઇટ બરણીમાં ભરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલો એકદમ મુલાયમ પાવડર તૈયાર થયો છે. તો આની ગોળ સાથે આપણે જે ખજૂર આમલીની ચટણી બનાવીએ છીએ એવી ઇન્સ્ટન્ટ ચટણીમાં પણ આ સરસ લાગે છે. ચાટ મસાલામાં, સિકંજી મસાલામાં અને બીજી અનેક વાનગીમાં તમે એને વાપરી શકો છો. તો આપણો ઘરે બનાવેલો આમચૂરનો પાવડર તૈયાર છે. થોડી મહેનત અને કાળજીથી ઘરે જ તૈયાર કરેલો આમચૂર પાવડર. આજે આપણે બનાવીશું આમચૂરનો પાવડર. એકદમ સરસ સફેદ, ચોખ્ખું અને કોઈપણ જાતના કેમિકલ વગર. તો જે રાજાપુરી કેરી આવે છે એવી કેરી લઈ ધોઈ થોડીક વાર પાણીમાં પલાળી રાખી સાફ કરી એકદમ લૂછી અને એને છોલી નાખવાની છે. છોલ્યા પછી મેં અહીં છીણ કરી હતી, મોટી જાળીની છીણીથી એને છીણી નાખી છે. એને તમે વેફરની માફક ચિપ્સ પાડીને પણ સૂકવી શકો છો, પણ